હેલો સ્ટુડન્ટ, આજે આપણે દ્વિઘાત સમીકરણોના અવયવો અને બીજ શોધવા માટેની ડાયરેક્ટ ટ્રીક સમજવા જઈ રહ્યા છીએ. અત્યારે હવે જો 11મા અને 12મા ધોરણમાં જે પણ દાખલાઓ આવે છે એમાં ધોરણ 9, 10 જેવું નથી કે તમારે ખાલી અવયવ પાડવા એ જ મુખ્ય દાખલો છે. હવે તો કોઈ મોટા દાખલાની અંદર વચ્ચે નાનું એવું સ્ટેપ હશે જેમાં તમે અવયવ પાડતા હશો અથવા તો એક્સના ઉકેલ એટલે કે બીજ શોધવાની રીત છે. એમાં પહેલેની મોટી રીતો કરવાની જરૂર નથી રહેતી. હવે આપણે ડાયરેક્ટ કઈ રીતે બીજ શોધવા, ડાયરેક્ટ કઈ રીતે અવયવો શોધવા એ સમજવા જરૂરી છે. તો આજના સેશનમાં આપણે એ સમજવાની ટ્રાય કરીએ. ધારો કે તમારી સામે એક ક્વેશ્ચન આપું છું કે ભાઈ x² ઓછા 5x ઓછા 6 બરાબર 0. આ પ્રકારે એક દ્વિઘાત સમીકરણ છે જે = 0 કરીને આપ્યું છે. જનરલી હવે આપણે આના અવયવો પાડવા છે અને બીજ પણ શોધવા છે. તો આવા કિસ્સામાં પહેલે રકમને વાંચતા શીખીએ કે આને કઈ રીતે વાંચો. અત્યાર સુધી તમે કદાચ આ રીતે વાંચતા હશો કે ભાઈ x² ઓછા 5x ઓછા 6 બરાબર 0, જે જનરલી બધા વાંચે છે. પણ એવી રીતે નહીં. મારે અત્યારે હવે અવયવો શોધવા છે. એના માટે કઈ રીતે વાંચવું, તો આપણે પાછળથી આને વાંચવાની શરૂઆત કરશું કે ભાઈ 6 ના એવા અવયવ. આ નિશાની છે એ તમને એવું સમજાવશે કે ભાઈ બાદ કરીને 5 બનાવવું છે કે સરવાળો કરીને 5 બનાવવું છે. તો આપણે સાથે એક એક્ઝામ્પલ એવું પણ લઈ લે કે પાછળ નિશાની પ્લસ વાળી હોય. તો ધારો કે આવી રીતે લઈ લે કે ભાઈ x² ઓછા 5x વત્તા 6 બરાબર 0. આવું એક એક્ઝામ્પલ લઈ લીધું. ચાલો, તો આ ક્વેશ્ચનને કઈ રીતે વાંચશું, તો કે 6 ના એવા ભાગ કે જેથી સરવાળો કરીને તમને 5 મળે. ફરક સમજમાં આવ્યો? 6 ના એવા ભાગ બાદબાકી કરતા 5, 6 ના એવા ભાગ સરવાળો કરતા 5, હે ને? ચાલો, હવે મારે અવયવ જોઈએ છે અથવા તો જોઈએ છે બીજ. તો એના માટે પહેલે આપણે અવયવ માટે પહેલે જોઈએ. ચલો, કે અવયવ શોધવો હોય તો કઈ રીતે શોધવો. તો અવયવ શોધવા માટે સૌથી પહેલે બે બ્રેકેટ આપી દો, બંનેમાં x આપી દો. ચલો, હવે 6 થી વાત શરૂ કરીએ કે ભાઈ 6 ના એવા ભાગ કે બાદબાકી કરીને 5. 6 ના એવા કયા ભાગ છે જે બાદબાકી કરતા 5 આપે? 6 એકા 6. 6 ને 1 ની બાદબાકી કરતા તમને 5 મળી જાય, હે ને? તો ચલો, પહેલે તો બંને ભાગ પાડી નાખ્યા. હવે આપણે અત્યારે અવયવ પાડીએ છીએ તો એક સ્ટેટમેન્ટને ધ્યાનમાં રાખશું કે અવયવ તો એ જ નિશાની, બીજ તો બીજી નિશાની. આ એક સ્ટેટમેન્ટને આપણે ધ્યાનમાં રાખશું કે જ્યારે આપણે અવયવ પાડતા હશું ત્યારે વચ્ચેના પદમાં જે નિશાની છે એ જ નિશાની વાળું બનાવવાની ટ્રાય કરશું. તો અત્યારે જો મારે 6 ને 1 બંને ભેગા મળીને -5 બનાવે તો અહીંયા માઇનસની સાઇન અને પ્લસની સાઇન આપવી પડે. -6 + 1 એટલે તમારું -5 બની જશે, હે ને? તો આ થઈ ગયા તમારા અવયવ. હવે જો મારે બીજ જોઈએ છે તો ડાયરેક્ટ બીજ પણ શોધી શકાય. અહીંથી હું નથી કરતો કે ભાઈ x = 6 અને x = -1. ના, એ રીતે નહીં. ડાયરેક્ટ આમાંથી જ અહીંયા પહોંચવું છે. તો કઈ રીતે? તો આપણે જોઈએ, ફરીથી ક્વેશ્ચન શરૂથી વાંચીએ. 6 ના એવા ભાગ કે બાદબાકી કરીને 5. તો 6 ના એવા કયા ભાગ છે? 6 એકા 6. હવે નિશાની આપવા સમયે હવે બીજ શોધી છે. બીજ તો બીજી નિશાની, બીજી નિશાની એટલે કે -5 દેખાય છે તો એના સિવાયની એટલે કે +5 બનાવવું છે. આ બંને ભેગા મળીને +5 કઈ રીતે બનાવશે? તો આ 6 અને આને માઇનસ રાખી દો. તો જો 6 અને -1 બેના કોમ્બિનેશનથી તમને +5 મળી જાય, હે ને? તો આ થઈ ગયા ડાયરેક્ટ બીજ. તો આ જ ટ્રીક છે, આપણે આ એક્ઝામ્પલમાં અપ્લાય કરીએ. ચલો ફટાફટ, કે ભાઈ અવયવ શોધવા છે. તો સૌથી પહેલા બે બ્રેકેટ કર્યા, બંનેમાં x આપી દીધા. ક્વેશ્ચનને ફરીથી રીડ કર્યો કે 6 ના એવા ભાગ કે સરવાળો કરીને 5. 6 ના કયા ભાગ છે જે સરવાળો કરતા 5 આપે? તો કે 3 અને 2. 3 ને 2 ના સરવાળાથી 5 મળે. હવે અવયવ છે તો એ જ નિશાની, એટલે કે -5 બનાવવા છે. આ બેના કોમ્બિનેશનથી -5 કઈ રીતે બની શકે? તો કે -3 અને -2. આ બેનો સરવાળો કરો એટલે -5 મળી જાય. અહીંયા આ અવયવ પડ્યા. બીજ જોઈતા હોય તો બીજ માટે ડાયરેક્ટ શું કરશું? તો કે x બરાબર, ફરીથી આ વચ્ચેનો આ સ્ટેપે આપણે ખાઈ જશું. આપણે શું કરશું? ડાયરેક્ટ આમાંથી જ બીજ શોધશું. 6 ના ભાગ સરવાળો કરતા 5. 6 ના કયા ભાગ છે સરવાળો કરતા 5 બનાવે? 3 અને 2. આ બંને ભેગા મળીને બીજ તો બીજી નિશાની, તો આ બંને ભેગા મળીને -5 ની +5 બનાવે. તો અત્યારે બાય ડિફોલ્ટ +5 બને જ છે, એમને એમ રહેવા દઈએ તો આ બંને એના બીજ થઈ જશે. છે ને સરળ રીતે? તો હવે પછીના કોઈ પણ દાખલાઓ તમે ગણો એમાં તમે આ ટ્રીકનો ઉપયોગ કરીને અવયવ પાડજો અથવા તો બીજ શોધજો. કોઈ પણ શોર્ટ ટ્રીક તમને શીખવાડવામાં આવે છે, તમે શીખો છો, એનો જો તમે ઉપયોગ નહીં કરો
તો તમને એ આગળ ફાયદો નહીં અપાવી શકે. એનો ફ્રિકવન્ટલી યુઝ કરવો પડે, ડેઇલી પ્રેક્ટિસ કરો. જે પણ સમ ગણો છો એમાં આ જ રીતથી ગણો તો તમને રહેતા આ ટ્રીક ફાવી જશે અને તમારા આગળના કેલ્ક્યુલેશન જે પણ છે એ બહુ સરળ થઈ જશે. આ રીતમાં આપણે એવા એક્ઝામ્પલો જોયા છે જેમાં એક્સ વર્ગની આગળ કોઈ સહગુણકો નથી. બીજા ભાગમાં આપણે એવું સમજશું કે જેમાં એક્સ વર્ગની આગળ સહગુણકો હોય તો એવા કિસ્સામાં કઈ રીતે ટ્રીક અપ્લાય કરવી. તો એ માટે આપ અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. આપને જે ટોપિક ટફ લાગે છે એ આપ અમારા કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, જેથી કરીને અમે તમારી મુશ્કેલીઓ વિશે જાણી શકીએ.